નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલા અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો તમારે કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ કરવું, જેથી કરી તમે તમારા રિસ્કને મેનેજ કરી શકો. હવે સૌથી પહેલા જોઈ લઈએ રિવિઝન, અને ત્યાર પછી આપણે આવતીકાલે શું થઈ શકે બરાબર તેની ચર્ચા કરી લઈએ. કેમ કે આજે મને નથી લાગતું કે 4 વાગ્યા પછી કે 3:30 પછી વિડીયો બનાવવાનો ટાઈમ મળે, બરાબર. એટલા માટે આજે અત્યારે થોડો ટાઈમ હતો તો વિડીયો બનાવી દઉં છું, જેથી કરીને આવતીકાલના માર્કેટ માટે તમને મદદરૂપ થાય, બરાબર. સૌથી પહેલા આપણે ચર્ચા એવી થઈ હતી કે ભાઈ 24,177 ની નીચે જો એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ થઈ ગયું તો 24,055 અને 24,942 ના દરવાજા ઓપન થઈ જશે. અને જો એની નીચે ગયું બરાબર તો 23,814 બરાબર દૂર નથી. આવા મારા શબ્દો હતા, બરાબર. હું એવું માનું છું કે 942 સુધી કદાચ વન વે માર્કેટ જતું રહ્યું અને તમારા હાથમાં નથી આવ્યું, પણ આની નીચે સ્પોટે જ્યારે ક્લોઝ કર્યું અને ફરી એનું રિટ્રેસમેન્ટ આવ્યું ત્યારે આની અંદર શ્યોર એન્ટ્રી બનતી હતી અને 814 સુધી એક સરસ મજાનો 100 થી 120 પોઈન્ટની મૂવમેન્ટ આપણે કેપ્ચર કરી શકતા હતા, બરાબર. હા, જે મિત્રો મારી સાથે બ્લાઇન્ડ ફોલો કરે છે, સાહેબે કીધું છે કે 87 ની આજુબાજુ આવીને જો પિન બાર કેન્ડલ બનાવે તો આપણે આને જાલી લેવાનું છે, બરાબર. તો એવા મિત્રોને સારો એવો પ્રોફિટ થયો હશે. જોઈએ પ્રીમિયમ કેવું મૂવમેન્ટ આપી છે. આ જે ફર્સ્ટ કેન્ડલ છે તમે જે જોવો છો એ કેન્ડલ મેં કાલે ડ્રો કરીને આપી હતી. એ કેન્ડલ સોરી મિત્રો, એ કેન્ડલને આપણે ડ્રો કરી હતી કે જો આ 120 ની નીચે આવશે તો આની પાસે એક સપોર્ટ છે 87, બરાબર. અને 87 ને તોડે અને ફરી આમ ઉપર આવીને ક્લોઝ કરે તો આની અંદર એક સરસ મજાની મૂવમેન્ટ મળી શકે. જો અહીંયાથી એન્ટ્રી તમારી થાય અને આ ક્લોઝિંગ બીટ કરી દે ને તો 163 અને 207 ના ટાર્ગેટ મળી શકે. આવું આપણું ક્લિયર સ્ટેટમેન્ટ હતું. અને એની સાથે સાથે તમારી પાસે ક્રોસ કન્ફર્મેશનમાં આ પ્રીમિયમ હતું કે જ્યાં સુધી આ પ્રીમિયમ 127 ની નીચે છે ત્યાં સુધી એની જગ્યા 40 રૂપિયા છે. વચ્ચે ક્યાંય એક પણ લેવલ મેં આપ્યું નથી. અને જે આ પ્રીમિયમમાં સ્પાઇક આવી છે ને એ આ જગ્યાએથી આવી છે, બરાબર. તો આ વસ્તુ આપણે ખબર હોવી જોઈએ. ધારી લ્યો કે તમે અહીંયાથી એન્ટ્રી કરી છે તો વન વે આની અંદર 100 પોઈન્ટ મળ્યા છે. આપણે એવું માની લઈએ કે ચલો આની અંદર આપણે એન્ટ્રી મિસ થઈ ગઈ છે, બરાબર. તો જ્યારે માર્કેટ અહીંયા આવીને પણ એક સરસ મજાની પિન બાર આપે છે તો નાના એવા રિસ્ક રિવોર્ડથી અહીંયાથી પણ એક ટ્રાય કરી શકાતી હતી, બરાબર. રીઝન એ છે કે આપણું લેવલ છે, બરાબર. જે લોકો મને બ્લાઇન્ડ ફોલો કરે છે એ મિત્રો માટે વધારે મગજ મારવાનું છે નહીં. આ જગ્યા ઉપરથી એક સરસ મજાની પિન બાર કેન્ડલ આવી છે. 2-4 પોઈન્ટમાં આપણે ક્યારેય બરબાદ થવાના નથી અને અહીંયાથી પણ એન્ટ્રી મારવા નથી પહોંચ્યા તમે. તો જ્યારે પ્રીમિયમે આ ઝોનને બ્રેકઆઉટ કર્યું છે અને ફરી આ ડીપ આવ્યું છે તો આ એરિયામાંથી પણ તમે ક્યાંયથી પણ એન્ટ્રી કરી શકતા હતા સ્ટોપ લોસ સાથે અને આ ટાર્ગેટ માટે બેસી શકતા હતા. આ જગ્યા ઉપર એક સરસ મજાની પેટર્ન પણ બની છે. જો કોઈ મિત્રોને કોર્સવાળા મિત્રોને તો ખ્યાલ જ હશે, પણ કોર્સ વગરના કોઈ મિત્રોને ખ્યાલ હોય તો કોમેન્ટમાં જણાવજો, તો જેથી કરીને મને પણ ખ્યાલ પડે કે મારા ફ્રી એનાલિસિસ વિડીયોની અંદર પણ જે વસ્તુ હું સમજાવું છું એ તમે ખરેખર નોટ ડાઉન કરો છો, બરાબર. તો આ તો વાત થઈ ગઈકાલના માર્કેટની અંદર. આની અંદર એક સ્ટ્રોંગ મૂવમેન્ટ આ હતી, સેકન્ડ સ્ટ્રોંગ મૂવમેન્ટ આ હતી અને થર્ડ સ્ટ્રોંગ મૂવમેન્ટ આ હતી, બરાબર. તો આમાંથી કઈ મૂવમેન્ટ તમે કેપ્ચર કરી છે એ મને કોમેન્ટમાં જણાવજો, બરાબર. હવે જોઈ લે આવતીકાલ શું થઈ શકે. મેન વસ્તુ એ છે, બરાબર. હવે એક વસ્તુ યાદ રાખજો ભાઈ, નિફ્ટી સ્પોટ સમજી લઈએ પહેલા. સ્પોટની અંદર જ્યાં સુધી 23,996
અપસાઇડ ન બ્રેક કરે, 15 મિનિટ કેન્ડલ ક્લોઝ ના કરે ત્યાં સુધી આપણે અપસાઇડનું વિચારશું નહીં. પણ ધારો કે આ રીતે આમ કરીને ક્લોઝ કરી દીધી અથવા તો ગેપ અપ ઓપન થયું અને ફર્સ્ટ 15 મિનિટ નીચે ક્લોઝ થઈ જાય તો એક નાનું એવું રિટ્રેસમેન્ટ આ ક્લોઝિંગ એરિયા સુધી આવી જાય તો વેલ એન્ડ ગુડ વસ્તુ છે ને, અહીંયાથી બાઉન્સ બેક કરી શકે. પહેલો ટાર્ગેટ 24,157 અને એનાથી ઉપર નીકળે તો 24,287 સુધી જઈ શકે. સેકન્ડ પોસિબિલિટી કે ધારી લ્યો કે આ એરિયામાં ક્યાંક ઓપન થયું ઉપર જ 24,050, 24,100 ક્યાંય પણ, અને ફર્સ્ટ કેન્ડલ જ નેગેટિવ મારી દીધી, યાદ રાખજો. અને ફરી જો એનો લો બ્રેક થયો અને સાથે સાથે આ ક્લોઝિંગ બીટ થઈ ગયું, બરોબર, તો 23,825 દૂર નથી, 23,709 દૂર નથી અને 23,583 દૂર નથી, યાદ રાખજો. બરાબર, પણ આ એરિયામાંથી એક રિજેક્શન કેન્ડલ મળવી જોઈએ તો અને તો જ આ વસ્તુ આપણે કરી શકીએ. બરાબર, આ બે વસ્તુ ક્લિયર રાખજો. ડાઉન સાઇડ માટે 825 ધ્યાનમાં રાખજો, અપસાઇડ માટે 23,996. બરાબર, આનાથી વિશેષ મગજ કોઈ મારવાનો છે નહીં. પ્રીમિયમ જોઈ લો બંને કે ભાઈ એક કોલનું પ્રીમિયમ અને એક પુટનું પ્રીમિયમ. નિફ્ટી નો કોલ છે 24,100 નો કોલ અને 23,600 નો પી. હવે સેન્સેક્સના લેવલ, ઘણા મિત્રોના મને મેસેજ આવે છે કે સાહેબ સેન્સેક્સના લેવલ પ્રોવાઈડ કરો તો સારું. તો કોર્સવાળા મિત્રોને, કેટલા મિત્રોને સેન્સેક્સના લેવલોની રિક્વાયરમેન્ટ છે, બરાબર, તો એ જરા મને કોમેન્ટમાં જણાવજો. તો પછી આપણે એપ્લિકેશનની અંદર જે ઓટીજી સક્સેસ સેટઅપનું ગ્રુપ છે એની અંદર સેન્સેક્સના પર્સનલ તમને લોકોને સ્પેશિયલ લેવલ શેર કરી આપીશ, બંને ચાર્ટના, બરાબર, કોલ અને પુટના. બરાબર, અથવા તો ટેકનિકલ ટીમને આપણે સજેશન આપી દેશું કે ભાઈ આ લેવલ તમારા સુધી પહોંચાડે. બરાબર, તો સમજી લઈએ કોલની અંદર ક્યાં સારી ઓપોર્ચ્યુનિટી છે અને પુટની અંદર ક્યાં છે. હવે જો મોર્નિંગમાં માર્કેટ ગેપ અપ ઓપન થાય, પોસિબિલિટી એવી દેખાય છે હાલની પોઝિશનમાં, ગિફ્ટ નિફ્ટી થોડી ઉપર બતાવે છે, એટલે જો મોર્નિંગમાં ગેપ અપ ઓપન થાય અને આ પ્રીમિયમ છે એ 164 ની ઉપર ઓપન થાય, બરાબર, અને એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ કરી જાય, બરાબર, તો જ્યાં સુધી 164 ની ઉપર છે ને ત્યાં સુધી પોઝિટિવ છે, ત્યાં સુધી પોઝિટિવ છે. બરાબર, આ ક્લિયર રાખજો. પણ જો 164 ની નીચે આવ્યું, બરાબર, જો આ 164 ની ઉપર હશે ને તો આ પ્રીમિયમ 23 રૂપિયા નીચે હશે. પણ જો આ નીચે આવ્યું ને તો આ 23 ની ઉપર આવી જશે અને આ 23 ની ઉપર આવ્યું ને તો આને બ્લાસ્ટ થવાની પોસિબિલિટી છે પુટની, યાદ રાખજો. બરાબર, એટલે જ્યાં સુધી 164 ની ઉપર છે ત્યાં સુધી આપણે પુલબેક અને ત્યાંથી પુલબેક ઉપર એન્ટ્રી કરી શકીએ. બરાબર, પણ જો ભૂલથી પણ અહીંયાથી આમ ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલ જ અહીંથી આમ ઉપર ગઈ ને ફરી અહીંયા આવીને આમ શૂટિંગ સ્ટાર મારી અને અહીંયાથી આ 23 ના લેવલની ઉપર શૂટિંગ સ્ટાર, મતલબ કે પોઝિટિવ કેન્ડલ આવી, તો આની અંદર પાવર આવશે મિત્રો. બરાબર, તો જો આ 164 ની ઉપર સસ્ટેન રહી તો 223 પહેલો ટાર્ગેટ અને એનાથી ઉપર નીકળે તો 293 સુધી જઈ શકે. બરાબર, પણ 163-64 થી નીચે આવ્યું તો પછી આની જગ્યા 76 ની નીચે છે. બરાબર, જો 76 ને આમ નીચે તોડે, ક્યાંક રેન્જ બનાવે, પછી 50-55 બનાવે, 40 બનાવે, ક્યાંય પણ બનાવે, બરાબર, પણ 50-55 ની આજુબાજુ જો રેન્જ બને અને રેન્જનું બ્રેકડાઉન કરે અને ફરી ઉપર નીકળે તો કોલના પ્રીમિયમમાં આપણે નજર રાખશું પછી, પણ ડાયરેક્ટ નહીં. પણ એને કન્ડિશન એ છે કે અહીંયાથી પડવું જોઈએ તો. બરાબર, હવે પુટનું પ્રીમિયમ સમજી લો. આની અંદર આ એક જ ઓપોર્ચ્યુનિટી દેખાય છે. ધારી લ્યો કે મોર્નિંગમાં આ એરિયામાં જ ક્યાંક ઓપન થઈ ગયું, ક્યાં ફ્લેટ, એક સેકન્ડ પોસિબિલિટી છે, આ એરિયામાં જ ક્યાંક ફ્લેટ ઓપન થઈ ગયું અને અહીંયાથી આ 112 નું લેવલ તોડ્યા પછી એક 15 મિનિટની કેન્ડલનું આમ ક્લોઝિંગ આવી જાય અહીંયા ફ્લેટના કિસ્સામાં,
અને ફરી આ જે ક્લોઝિંગ છે ને 106 ની આજુબાજુનું એની આજુબાજુ આવીને ક્યાંય સપોર્ટ લેતું દેખાય તો અહીંથી 164 ટાર્ગેટ માટે જઈ શકાય. આનાથી વધારે હું વિચારતો નથી. બરાબર, તો યા તો ગેપ અપ ઓપન થાય હેવી તો એક પુલ બેક અને અહીંયાથી કન્ટિન્યુ કરી શકાય. સેકન્ડ પોસિબિલિટી ફ્લેટ ઓપન થાય અને બ્રેક કરે અને ફરી રિટેસ્ટ મારે તો કન્ટિન્યુ કરી શકાય. અને થર્ડ પોસિબિલિટી કે આ જગ્યા ઉપરથી 164 આમ સીધું પડે અને 50-55 ની આજુબાજુ ક્યાંય પણ રેન્જ બનાવે, રેન્જનું બ્રેકડાઉન કરે અને ફરી આની ઉપર નીકળે તો પેલો ટાર્ગેટ 76, બીજો 112. બરાબર, દૂર નથી, યાદ રાખજો. પુટના પ્રીમિયમ 23,600 ના પુટમાં બેસ્ટ ઓપોર્ચ્યુનિટી ક્યાં? જો ભાઈ આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થશે તો આ પ્રીમિયમ અહીંયા ડીપ ઓપન થશે 23 રૂપિયા, 22 રૂપિયા, 20 રૂપિયા ક્યાંય પણ જો 23 ની ઉપર આમ કરીને પિન બાર કેન્ડલ આપે અને એનું રિટ્રેસમેન્ટ આવે તો આની અંદર એન્ટ્રી બને ભાઈ. પહેલો ટાર્ગેટ 45 2x, બીજો આ ક્લોઝિંગ 60 અને જો આ બ્રેક થઈ જાય તો 85 ના લેવલ જોવા મળી શકે. બરાબર, એક સ્ટ્રોંગ મુવમેન્ટ, કેવી સ્ટ્રોંગ મુવમેન્ટ 85 ને બ્રેક કરે અને ફરી આ ક્લોઝિંગ એરિયાની આજુબાજુ રિટેસ્ટ કરી લે ને. બરાબર, 15 મિનિટની કેન્ડલ ક્લોઝ કર્યા પછી આમ રિટેસ્ટ આવી જાય અહીંયા અને અહીંયાથી પોઝિટિવ કેન્ડલ બને તો અહીંયાથી આ પ્રીમિયમ 204 અને 244 જવા માટે પણ રેડી થઈ શકે. ઇટ્સ પોસિબલ. બરાબર, પણ કન્ડિશન એ છે કે એ 85 ની ઉપર એક 15 મિનિટ ક્લોઝ કરી આવે ને ફરી એનું રિટ્રેસમેન્ટ આવે. બરાબર, બાકી અહીં ડીપથી 2x પ્લસ થવાની આની પોસિબિલિટી છે. તો મેન ઝોન એ છે કે યા તો આ પ્રીમિયમ આ એરિયામાં ઓપન થાય, અહીંયા સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય, અથવા તો ડાયરેક્ટ 85 ની ઉપર ક્લોઝ કરે ડાયરેક્ટ. બરાબર, અહીં 15 મિનિટ એક ક્લોઝ થઈ જાય અને ફરી આનું રિટ્રેસમેન્ટ આવે તો પણ અહીંથી કન્ટિન્યુ કરી શકાય. અને આ જગ્યા પર અહીં ડીપ આવે અને અહીંયાથી તમારી એન્ટ્રી થઈ હોય અને આ ક્લોઝિંગ બીટ કરી દે તો એ ઉપરની સાઈડ બ્લાસ્ટ થઈ શકે. તો પુટના પ્રીમિયમની અંદર હજી પોસિબિલિટી સારી છે હાલના સ્ટ્રક્ચર મુજબ. બરાબર, તો ફોકસ કરજો જે જગ્યા ઉપર સજેશન કર્યું છે અહીંયા, કેમ કે જે લેવલ ઉપર સજેશન કર્યું છે એ લેવલ ઉપર બેસવાનો પ્રયત્ન કરશો ને તો બરબાદ થશો નહીં. હું ઘણીવાર કહું છું કે મારા લેવલ ઉપર તમે લેવલ ઉપર એન્ટ્રી કરશો ને, બરાબર, તો માત્ર છોલાશો. બરાબર, ત્યાં શું કહેવાય પગ ભાંગવાની કે ફ્રેક્ચર થવાની પોસિબિલિટી બહુ ઓછી રહેશે. તો આશા રાખું છું કે આ વસ્તુ તમને સમજાણી હશે. તો વિડીયોને વધુ મિત્રો સુધી શેર કરી દેજો. આજે તમારી પાસે ઘણો ટાઈમ છે. બરાબર, અને જે મિત્રો એ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, બરાબર, તેના કૂપન કોડ જનરેટ થઈ ગયા છે. પર્સનલી કૂપન કોડ જનરેટ થયેલા છે. ઓટીજી સક્સેસ સેટઅપ કોર્સ માટેના કૂપન કોડ ક્યાં છે તેના માટે ટેલિગ્રામ ચેનલ ઉપર આખો મેસેજ બનાવીને નાખેલો છે. અને છતાં પણ કોઈ તમારા ધ્યાનમાં ના આવ્યો હોય તો આજે ફરી નખાવી દઈશ. બરાબર, તો એ મિત્રોને એ કૂપન કોડનો યુઝ કરશો એટલે 10% ડિસ્કાઉન્ટ મળી રહેશે. આજ પછી હવે કોઈ પણ મિત્રોને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે નહીં ભાઈ, કેમ કે લગભગ તમને 1.5 મહિનાની આજુબાજુનો સમય મળ્યો છે. બરાબર, અને લાસ્ટમાં 1 વીક રજીસ્ટ્રેશન પણ વધાર્યું છે. બરાબર, તો બને ત્યાં સુધી વધારે કોઈ પ્રોબ્લેમ ના હોય તો શરમાવવા માટે ફોન કરતા નહીં. બરાબર, તો ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.